પછી 71મું વાક્ય, વિકારનો ઘટાડો કરજો. વિકારનો ઘટાડો કરજો. વિષય વિકાર, 5 ઇન્દ્રિયના વિષયોના વિકારો એ મનને મલિન કરે છે અને એના કારણે કષાયો જન્મે છે, ક્રોધમાન માયાલો. એટલે એ વિષય કષાયને ઘટાડજો. એટલે કૃપાલદેવે પ્રાથમિક ભૂમિકામાં જે કહ્યું, વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. વિષય વિકાર જો મતિના યોગ છે, બુદ્ધિના રહ્યા મતિના યોગ, પરિણામ એટલે ભાવોની એનામાં વિષમતા છે, માટે એને સત્પુરુષનો થયેલો યોગ પણ અયોગ છે, નિષ્ફળ છે, અથવા થયો જ નથી એને યોગ. કેમ કે જ્ઞાની કહે એમ કરતો જ નથી. કેમ કે જ્ઞાની મળ્યા પછી સ્પષ્ટ પ્રીતિથી જો સંસાર કરવા, સેવા કરવાની ઈચ્છા થતી હોય તેને જ્ઞાનીના દર્શન પણ કર્યા, તેને જ્ઞાની મળ્યા જ નથી. એટલે વિકાર સત્પુરુષ મળ્યા પછી ઘટવા જ જોઈએ. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ તો પહેલી ભૂમિકા છે. મંદ વિષય, 5 વિષયો મંદ થવા જોઈએ. એકદમ નાસ્તો શરૂઆતમાં નહીં થાય, પણ મંદતા લાવી શકાય. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર પણ સત્પુરુષના બોધના આધારે, અને કરુણા ભાવ, કોમળતા હૃદયમાં આદિ ગુણ એ તો પહેલી ભૂમિકામાં હોય. અને પછી મધ્યમ ભૂમિકામાં રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રા, જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય. પછી 5 વિષયોને રોકે, પોતપોતાના વિષયોમાં ઇન્દ્રિયને જવા ન દે. એટલે કંઈ જોવાની ઈચ્છા થાય, ટીવી આદિ રોકે કે ઘણું જોયું, હવે બસ કંઈક આ સમયનો સદુપયોગ કર. આ મનને બગાડે એવા દૃશ્યો શું જોવા? હવે સત્પુરુષના આંખો વડે સત્પુરુષના વચન વાંચ, વિચારનો સદુપયોગ કર. એ મનને રોકે. રોક્યા શબ્દાદિક વિષય, શબ્દરૂપ રસગંધ સ્પર્શ, સંયમ સાધન રાગ, સંયમના સાધનો પ્રત્યેને રાગ પ્રીતિ ઉત્પન્ન થાય. જગત ઇષ્ટની આત્માથી જગત ઇષ્ટને ભાષે, માત્ર મોક્ષ અભિલાષ, કષાયની ઉપશાંતા વગેરે, ત્યાં આત્માર્થ નિવાસ. જગત ઇષ્ટની આત્માથી તે મધ્ય પાત્ર મહાભાગ, એ મહાભાગ્યશાળી એવો મધ્યમ પાત્ર છે. જ્ઞાની પુરુષો ઉત્તમ પાત્ર છે મોક્ષ માર્ગના. કે નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. જેને આજે મરણ આવે તો જ્ઞાનીઓનું કોઈ એનું દુઃખ નથી, અને ભલેને જીવન હોય તોય કંઈ નહીં, બધું સમ. નહીં તૃષ્ણા જીવ્યા તણી, જીવવાની તૃષ્ણાની, મરણ આવે નહીં ક્ષોભ, એ તો મહાપાત્ર છે માર્ગના, મોક્ષ માર્ગના મહાપાત્ર જીવો છે. કેમ તો કે પરમ યોગ જીતલો, જેને લોભ કશાયને જીતી લીધો. ઈચ્છા માત્ર લોભ છે, જેને કંઈ જોઈતું નથી એવા નિષ્પ્રહ પુરુષો એ મોક્ષ માર્ગના ઉત્તમ પાત્ર જીવો છે. પ્રથમ ભૂમિકામાં આવે તો પછી મધ્યમ કે ઉત્તમ પણ આવે, પણ પહેલી ભૂમિકા જ ગ્રહણ ન કરે, વિષય કસાયને બંધ કરીને, તો આગળ ક્યાંથી વધી શકે? એટલે અહીંયા કહ્યું વિકારનો ઘટાડો કરજો. વિષય અને કષાય, ક્રોધમાન માયા લોભાદી એ પણ અંતરંગ વિકાર છે, અને 5 ઇન્દ્રિયના વિષયો પણ વિકાર છે. વિકૃતિ, સ્વભાવમાંથી વિભાવમાં આવવો, એ બધી વિકૃતિ છે. વિકારનો ઘટાડો કરજો તો ઊંચી ઊંચી દશા પ્રાપ્ત થશે. વિવેચનમાં કે છે 69માં વાક્યનું વિવેચન, લાકડાને ઘડે કે પૂજે તો તેને સુખ દુઃખ નથી, તેમ દેહે લાકડું છે, તેને કોઈ છેદે કે પૂજે તો પણ સમદ્રષ્ટિ રાખવી. દેહ પણ એ જળ પદાર્થનું બનેલું પૂદગલિક છે. એવી આત્મામાં સમદ્રષ્ટિ કેળવીને આ દેહને કોઈ છેદે કે કોઈ પૂજે તો પણ સમદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરો. પ્રભુ શ્રી જ્ઞાની હતા, એમણે આ હોરમાં એમ કીધેલું
કે પ્રભુ કોઈ અમને ચંદનનો વિલેપન કરે કે કોઈ કુહાડાથી કાપે, બંને પ્રત્યે અમને તો સમ છે. આહોરમાં કહેલું એમની દશા એવી નિમિત્ત આવ્યું એટલે બોલેલા. એટલે એ કે અમને તો બધું સમ છે. એના પ્રત્યે એમને જેમ દુઃખ આપે તેના પ્રત્યે કોઈ દ્વેષભાવ નથી. અને જેમ કે કમઠની જેમ ભગવાનને કમઠ પ્રત્યે એ ઉપસર્ગ કરે તો એના પ્રત્યે કોઈ દ્વેષભાવ નથી. અને ધર્મેન્દ્રે ભગવાનને અધ્ધર રાખી લીધા તો એના પ્રત્યે કોઈ ભક્તિભાવ નથી, રાગભાવ નથી કે ભાઈ આ તો મારો ભક્ત છે અને આ મારો દુશ્મન છે. એવું ભગવાનને તો બંને પ્રત્યે સમ છે. પોતપોતાને કર્મને ઉચિત કામ કરે છે. કમળને મારા પ્રત્યે વૈરભાવ છે એટલે એને ઉચિત મને દુઃખ આપવાનો પ્રયત્ન કરે, અને ધર્મેન્દ્ર મારા પ્રત્યે ભક્તિ છે તો મને સુખ આપવાનો પ્રયત્ન કરે. બંને પોતપોતાના કર્મને ઉચિત કામો કરે છે. એમાં ભગવાનને કોઈ રાગદ્વેષ નથી. કમઠે ધર્મેન્દ્રે ચ સ્વ ઉચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તવા. ભગવાનની તો બે પ્રત્યે તુલ્ય મનોવૃત્તિ છે. એવા પાર્શ્વનાથ શ્રેયસ્તુવ, એટલે એવા પાર્શ્વનાથ ભગવાન તમારા કલ્યાણને માટે થાવ. શ્રેય એટલે કલ્યાણ. પછી વાક્ય 70નું વિવેચન નથી. 71માં કહે છે ભગવાનનું સ્વરૂપ નિર્વિકાર છે. આપણે ધારીએ તો વિકાર ઘટાડી શકીએ. વિકાર એ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ તો પરમ નિર્મળ છે, સ્ફટિકની જેમ. તો ભગવાનનું સ્વરૂપ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ તે તો નિર્વિકાર છે. આપણે પણ ધારીએ તો કે છે વિકાર ઘટાડી શકીએ. હવે વાક્ય 72. સત્પુરુષનો સમાગમ ચિંતવજો, મળેથી દર્શન લાભ ચૂકશો નહીં. કૃપાલે કહે સત્પુરુષનો સમાગમ ચિંતવજો, એટલે મને જ્ઞાની પુરુષનો સમાગમ થાય એવી ભાવના કરજો. ભાવ તો કરજો. પુરુષ કે ભાવનો ભિખારી શું કામ થાય કે મને જ્ઞાની પુરુષનો ભેટો ક્યારે થશે, નિરંતર એના સહવાસ હું ક્યારે રહીશ, એવો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એવી ભાવના તો કે રાખવી હંમેશા. તો એ ભાવના ફળમાં જ એને ભવિષ્યમાં આવો જોગ મળી આવશે. કેમ કે જે કંઈ પણ થઈ રહ્યું છે, આ થયું છે કે વર્તમાનમાં આજે આપણી આ સ્થિતિ છે એ પૂર્વ ભવે કરેલા ઉત્તમ ભાવોનું જ ફળ છે. ભાવ્યા છે એવી ભાવના, તેને લઈને આ સ્થિતિ થઈ. હજુ પણ સારા ભાવો ભાવીએ તો આગળ પણ સારું મળે. એટલે સત્પુરુષનો સમાગમ ચિંતવજો. સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ કે પ્રભુશ્રીજી અત્યંત એમને કૃપાળદેવના સમાગમની તીવ્ર કામના. અને અંબાલાભાઈ જેવા તો એકવાર કૃપાળદેવ કલ્લોલથી આવતા હતા અમદાવાદ. જાણ્યું એટલે સીધા અમદાવાદ પહોંચ્યા. સબુરભાઈ એ અને એક ત્રીજા ભાઈ ખંભાતના, ત્રણેય જણા. અને કૃપાળુદેવ જેવા ટ્રેનમાંથી ઉતર્યા કે ચા લઈ આવ્યા અને ફ્રૂટ લઈ આવ્યા કૃપાલદેવ માટે. એમના આગળ ધર્યું તો કૃપાલદેવને ના પાડી, ના લેવું નથી આમ ના પાડી. એટલે અંબાલાલભાઈને થયું કે ના કેમ પાડી? શું આ ચા હોટલની લાવ્યા એટલે ના પાડી હશે, અથવા આ ફ્રૂટમાં કંઈ બગાડ હશે એટલે ના પાડી? તો પછી એમને જોયું, સૂક્ષ્મ રીતે જોયું તો તેમાં બગાડ હતો ફ્રૂટમાં. અને પછી ચાખી જોયું તો એનો સ્વાદ પણ ફરી ગયેલો. હા, ખાટી થઈ. એટલે ખાવા લાયક નથી. રસ પડી ગયા પરથી અભક્ષ થઈ જાય છે. એટલે કૃપાલદેવ તો ના પાડી. એટલે પછી પાછા મુંબઈ તરફ જતાં એ જે ટ્રેનમાં બેઠા તેમાં પાછા ત્રણેય જણા બેઠા સાથે, કૃપાલદેવ સાથે. કેમ કે આણંદ આવવાનું છે, આણંદથી ખંભાત જાય. એટલે પેલા સબુરભાઈ ને બીજા એક ભાઈ એ તો આણંદ ઉતરી ગયા અને અંબાલાલભાઈ ફરી સાથે ગયા ભરૂચ સુધી. કૃપાલદેવનો સમાગમ મળે
એમનો સત્સંગ મળે એટલે ત્યાં સુધી જઈને ત્યાંથી પાછા ફર્યા. પછી રસ્તામાં પહેલાં ત્રણેય બેઠા હતા ત્યારે કૃપાલદેવે કહ્યું કે તમે જે અમે આ લીધું નહીં ફ્રૂટને અથવા પણ એના સંબંધી તમે શું વિકલ્પો કર્યા છે, શું વિચારો કર્યા? ત્યારે કૃપાલદેવ ત્યારે અંબાલાલભાઈ એમ કે આપ તો બધું જાણો જ છો. ત્યારે પછી કૃપાલદેવે જ કહ્યું કે તમારું જે માનવું છે તે બરાબર છે. એટલે કે અમે ચા કેમ ન પીધી તો કે હોટલની હતી, અને ફ્રૂટ કેમ ન ખાધું તો કે બગડેલું હતું. એમ તમારી જે ધારણા છે તે સત્ય છે, પણ સત્સંગની તીવ્ર કામના તેને લઈને જ્યાં હોય ત્યાં દોડે કે આવા મહાપુરુષોનો સમાગમ ક્યાં. એકવાર પ્રભુશ્રીજી નડિયાદ હતા અને એમને ખબર પડી કૃપાલદેવ વવાણે જઈ રહ્યા છે, તો એ નડિયાદ આવે છે દર્શન કરવા. અને જેવી એટલો બધો પ્રેમ કૃપાલદેવ પ્રત્યે કે ગાડી ઉપડી તો એ પ્રભુશ્રીજી સાથેના સાથે દોડે. એમ દોડતા દોડતા ઠેઠ છેલ્લે વાડ આવી પડી ગયા, પણ ભાન પેલું આવામાં એટલો કેટલો પ્રેમ છે. હવે આટલો પ્રેમ હોય ત્યારે કામ થાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો શું થાય? સબ આગમ ભેદ સૂર બસે ને વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. કેવલનાનું બીજ એને કહ્યું અને નિજ કો અનુભવ બદલાઈ દઈએ. પ્રભુશ્રીને અનુભવ થયો આત્માનો, એટલી ભક્તિ કૃપાલદેવ પ્રત્યે હતી. તો એવી પ્રેમ ભક્તિ, પરમ ભક્તિ પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમ રૂપ છે જેનું ભક્તિનું, એ હોવું જોઈએ. તે સાચી ભક્તિથી જગતની વિસ્મૃતિ થાય. પ્રેમ લગ્યો પરમેશ્વર શું તબ ભૂલી ગયો સિગરું ઘર બારા. જો નમત ફિરે જીત હિતિત ને કરહી ન શરીર સંભારા. ભગવાન પ્રત્યે પ્રેમ લાગે એટલે એને શરીર શું ને કાંઈ જગત વગત બધી વિસ્મૃતિ થઈ જાય. એવી ભક્તિ આવવી જોઈએ જેવી મીરાબાઈને હતી. એ બધા કે ભોજા ભગતને કે કોળી ભગતને કૃપાલદેવ કોળી ભગતની મેં સેવા કરીએ એવી ભાવના એમને કેમ થાય કે એ ખરા માર્ગાનુસારી પુરુષો હતા. એમની યોગ્યતા ઘણી હતી. હવે એમને જ્ઞાની મળે કે એમનું કામ થઈ જશે. આપણને જ્ઞાની મળ્યા તો યોગ્યતા નથી એટલે આપણું કામ થતું નથી. આમ ખાંડું બાંડું ના દીધ ચાલ્યું આવે. એમ અહીંયા કે છે સત્પુરુષનો સમાગમ ચિંતવજો અને મળેથી દર્શન લાભ ચૂકશો નહીં. તમને કે એવો દર્શન લાભ થાય પછી ચૂકશો નહીં. અને એવો મણીલાલ બોટાદવાળાનો પ્રસંગ. કૃપાલદેવની દર્શનની સમાગમની ઘણી ભાવના. કૃપાલદેવ હડમતાલા નજીક આવ્યા તો ઘરવાળાને પૂછ્યું કે ત્યાં જાઉં તો ઘરના બધા સગાવાળાએ કીધું નહીં જવાનું, કેમ કે પહેલાં ભાગી ભાગીને જતા રહેતા દીક્ષા લેવા, એટલે જાણે ફરી કંઈ એવું થશે એટલે કે નહીં જવાનું. તે તો ઉપર મેળી ઉપર જઈને રડ્યા કે મને જવાનથી દેતા કૃપાલદેવ પાસે આવ્યા. તો એ પછી ફરીથી એ કહે છે ને બીજા સાથે જવાની આજ્ઞા મળે છે. એટલે ઘરથી એવો નિયમ કરીને ગયા, એવો વિગ્રહ કે વગર પૂછે કૃપાલદેવ મારી વાતનું સમાધાન કરે તો જ આહાર ખપે, નહીં તો નહીં. હવે ત્યાં ગયા કૃપાલદેવ પાસે ઊભા છે. એક ભાઈએ આવીને દૂધનો પ્યાલો આપ્યો કે સાહેબજી આ આરોગો. તો કે હવે જમવાનો સમય થઈ ગયો, હવે નહીં. અને આ મણીલાલે ઠેઠ ઘરેથી એવો વિગ્રહ કરીને નીકળ્યો છે કે મારા મનનું સમાધાન ન થાય ત્યાં સુધી આહાર લેવો નહીં, તો એ જમે નહીં તો પછી આપણે કેવી રીતે લેવાય એમ કહ્યું. પહેલાં એનું સમાધાન કરવું જોઈએ. પછી એને ગામ બહાર લઈ ગયા અને કેમ મણીલાલ મેળા ઉપર જઈને શા માટે રડ્યો? કંઈ વાત કંઈ નહીં થઈ. તો કે સાહેબજી આપ એટલા નજીક આવો અને ઘરના મને આપના દર્શન સમાગમ કરવા ન દે તો મને બહુ દુઃખ થયું, એટલે મને રડવું આવી ગયું. તો કે અમે અહીંયા આવવાના જ હતા સમાગમ થવાનું, તો પણ એ બધું મને તો આવ્યા છતાં નહીં થયું એટલે થયું. એમ મનનું સમાધાન થયા પછી એને જમવાનું એ અભિગ્રહ પૂરો થઈ ગયો. પછી એક અભિગ્રહ પૂરો થયો એટલે બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ. કૃપાલદેવને મુક્ષો જમવા બેઠા ત્યારે ત્યાં જગ્યા નહીં એટલે મણીલાલ બેઠા નહીં, સૌભાગભાઈ લહેરાભાઈ બધા બેસી ગયા.
એટલે મણિલાલ શું વિચાર કરે દૂર ઉભા ઉભા કે કૃપાલદેવ પાસે બેસીને જો જમવાનું થાય તો બહુ આનંદ આવે. તેટલામાં કૃપાલદેવ જાણે એનું મન વાંચી લેતા હોય એટલે કહ્યું કે મણિલાલ માટે જગ્યા કરો બેસવાની. એટલે પછી ખસી જઈને એમની પાસે જગ્યા કરી. ફરી 2 ઈચ્છા પૂરી થઈ એટલે ફરી નવી ઊભી થઈ. હવે તો કે કૃપાળદેવ જો આગ્રહ કરીને એક રોટલી જો મુકાવે તો બહુ આનંદ આવે. એટલે કૃપાળદેવ બોલ્યા કે મણિલાલને એક રોટલી મૂકો અને સાથે ઘી ને સાકર આપો. એટલે શાંતિ વળી કે હા, ભગવાને એ બી ઈચ્છા પૂરી કરી. આટલી 3 થઈ એટલે ફરી રાત્રે ફરી ઈચ્છા થઈ. બધા મુમુક્ષો ગયા, જુદે થઈને સૂઈ જાય છે બધા. એ સૂતા સૂતા વિચાર કરે છે કે મને સાહેબજી પાસે સૂવાનું થાય તો કેવી મજા આવે. એટલામાં તો ફાનસ લઈને માણસ આવ્યો કે મણિલાલ તમને બોલાવે છે સાહેબજી. કેમ? તો કે તમારે એમની પાસે સૂવાનું છે. તો કે હા, આ બી ઈચ્છા પ્રભુએ પૂરી કરી. એમ જ્યાં વિશેષ લાભ જુએ ત્યાં જ્ઞાની પુરુષો આવું કરે છે. કેમ કે એમને તો દીક્ષા લેવાની ઘણી જ ભાવના હતી. તે કૃપાલદેવના એક પત્રથી ફરી ગઈ કે પહેલાં કસાય ભાવો કાઢો પછી દીક્ષા. એમ એટલે કૃપાલદેવ પ્રત્યે અત્યંત પ્રેમ ભક્તિ હતી. તો ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પણ પર પ્રેમને વશ છે. એટલે જેને ભક્તિ હોય તેને ભગવાન બધું જ કરે છે. સાચો પ્રેમ હોવો જોઈએ. એટલે આ કહે છે સત્પુરુષનો સમાગમ ચિંતવજો અને મળેથી દર્શન લાભ ચૂકશો નહીં. નાની પુરુષનો સમાગમ મળી આવે તો અવશ્ય કરજો. એના દર્શનનો કે સમાગમનો લાભ ચૂકશો નહીં. કેમ કે સર્વથી શ્રેષ્ઠ તો સત્પુરુષનો સમાગમ જ છે. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી જ છે, એના જેવું તો કોઈ નથી. પણ જ્યારે ન હોય ત્યારે સત્પુરુષના વચનને પ્રત્યક્ષ તુલ્ય માની એને આરાધવા. આજે હવે આપણી પાસે પ્રત્યક્ષ નથી તો એમની મુદ્રાને પ્રત્યક્ષ માનીએ છીએ, એમના વચનોને પણ જાણે પ્રત્યક્ષ માનીએ છીએ. કેમ કે બીજો ઉપાય નથી. નાનીને હોય તો કોઈ અજ્ઞાનીને ગમે તેમ નાની માનીને વળગી લેવાની, પણ કૃપાળુદેવના વચનોને જ પ્રત્યક્ષ તુલ્ય માની એ કહે તેમ કરવાનો પ્રયત્ન કરવો. એ વાક્ય 72 એના વિવેચનમાં કે વિકાર જવા સત્પુરુષનો યોગ થાય એવી ભાવના રાખવી. મળે તો દર્શન કરવા જતાં બોધ વગેરે લાભ ચૂકવો નહીં. આપણા અંતરમાં રહેલા વિષય કસાયના વિકારો એ જવા માટે સત્પુરુષનો યોગ થાય એવી ભાવના રાખવી. મળે તો દર્શન કરવા જતાં બોધ વગેરે લાભ ચૂકવો નહીં. જો મળી આવે તો એના દર્શન કે એના બોધનો લાભ ચૂકવો નહીં. હવે વાક્ય 73 કુટુંબ પરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. કુટુંબ પરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. કુટુંબ આપણું ઋણાનુબંધી જે મળી આવ્યા સ્ત્રી પુત્ર સગાવાલા માતા પિતા કાકા મામા વગેરે બધા, એમના પ્રત્યે અંતરંગ ચાહના રાખશો નહીં. અંદરથી લગાવ આસક્તિ રાખશો નહીં. છે પુત્ર છે તો પુત્ર છે, એમાં કંઈક આપણે વિશેષ તીવ્ર રાગ રાખીએ કે ન રાખીએ એમાંથી કંઈ ફરક પડતો નથી. પુત્રે પુત્ર જ રહેવાનો, સ્ત્રી સ્ત્રી જ રહેવાની. પણ આસક્તિ વિશેષ હશે તો ગાઢ બંધ થશે, એને વિયોગ થયે મહાદુઃખ થશે. એટલે કે કુટુંબ પરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. એક શેઠ હતા, રોજે સામાયિક કરવા જાય તો એક દિવસે મોડા ગયા. એટલે બીજાએ પૂછ્યું કેમ શેઠ આજે મોડા પડ્યા? તો કે આજે હું મહેમાનને વળાવવા ગયો હતો. કોણ મહેમાન? તો કે મારો પુત્ર આજે મરી ગયો હતો, એટલે હું શમશાને ગયો હતો. પોતાનો પુત્ર મરી ગયો એને મહેમાન માને છે. એટલી બધી યોગ્યતા એકદમ ના આવે
રોજની આરાધના ચાલુ હોય તો જ આવો નિર્મમત્વ ભાવ રહી શકે, નિર્મોહી કુટુંબની જેમ. બ્રહ્મચારીજીએ દ્રષ્ટાંત આપ્યું છે એક પત્રસુધામાં કે એક નિર્મોહી કુટુંબ, કે કોઈ પ્રત્યે મોહ નહીં, બધા સાથે રહે. એટલે ઇન્દ્રિય પ્રશંસા કરી કે આ કુટુંબ તો નિર્મોહી છે, બધા ભેગા રહે પણ એકબીજા પ્રત્યે કોઈ આસક્તિ નહીં એવી. એટલે એક દેવ, મિથ્યાત્મી દેવને થયું કે એમ હોય નહીં, એટલે એની પરીક્ષા કરવા આવે છે. અને બાવાનું રૂપ લઈ અને પહેલાં તો રાજા, એ રાજા છે, આખું કુટુંબ રાજકુટુંબ છે, એ રાજા પાસે જાય છે અને બહુ બાળ આમ તેમ નાખીને રડે ને બહુ ફેલ કરે ને કહે કે રાજાજી અનર્થ થઈ ગયો, અનર્થ થઈ ગયો. અરે શું થયું? અરે હું કહેવાય જ નથી, ભયંકર થઈ ગયું. કહો તો સહી ખબર પડે. પછી રડતા રડતા કે રાજાજી તમારો પુત્ર આજ મારી ઝોપડીની પાસે વાઘે મારી નાખ્યો, હું શું કરું, મને આ જોવાતું નથી, એમ કરીને રડે. ત્યારે રાજા શું કહે કે બાવાજી તમે તમારા સરખા આવી રીતે જો ક્લેશ કરશે તો અમારા શ્રાવકોની શું દશા થાય? તમે આ કરો યોગ્ય નથી. તમને ગુરુ મળ્યા છે તો એ સદગુરુ નથી લાગતા. તમે કોઈ સાચા સદગુરુની શોધ કરો. અમને સાચા સત્પુરુષ મળ્યા છે, એમના બોધથી અમને શાંતિ છે. એ મારા એટલી જ લેણ દેણ હશે, એટલા જ આયુષ્યભર અમારી સાથે રહેવાનું હશે તો એને આયુષ્ય પૂરું થઈ ગયું, દેહ છૂટી ગયો. આમાં આટલો બધો વિલાપ તમે શા માટે કરો છો? શાંતિ રાખો અને કોઈ સદગુરુનો આશ્રય લઈ અને ખરો વૈરાગ્ય ભાવ પ્રગટાવો. એમ કરીને એને કહ્યું કે ત્યાં તો કંઈ દાળ ગળે એમ નથી, એ તો કંઈ એને અસર થઈ નહીં. એટલે પછી રાણી પાસે જાય છે, રાજાની માતા પાસે, અને ત્યાંય બહુ ફેલ કરે, અરે માતાજી તમારે તો ભયંકર દુઃખ આવવું પડ્યું, આવી પડ્યું. કંઈ તો શું બાવાજી, એ કંઈ કહેવાય એવું નથી. કહો તો સહી, કહેવા વગર શું ખબર પડે? અરે તમારો એકાએક જે પુત્ર હતો એને તો ઝૂંપડી પાસે વાઘે મારી નાખ્યો, તો તેને મોઢા પર કંઈ અસર નહીં. કે ભાઈ મારે તો કેટલાય એવા પુત્રો થયા હતા કે એને એમ વાત કરી કે એક આંબો કે અહીંયા આંગણામાં વાવેલો હતો, તેને ઘણી કેરીઓ આવેલી. એ બધી કેરીઓ કેટલી પક્ષીઓ ખાઈ ગયા, કેટલી ખરી પડી. તેમ મારે પણ કેટલાય પુત્રો થયા, એમાંથી બધા બીજા મરી ગયા. એક પુત્ર હતો, હવે એનું આયુષ્ય એટલું જ હશે, તો એ દેહ આપણે જવાનું તો છે બાવાજી, કોઈ કાયમ રહેનાર છે. એટલે તમે આટલું બધું દુઃખ લગાડો એ યોગ્ય નથી. તમારા જેવાને તો એ શોભતું નથી. એટલે એવી રીતે વાર્તાલાપ કરીને ત્યાંય કે અસર થઈ નહીં. એટલે બાવાજી પાછા ગયા. હવે એ પુત્ર વધુ પાસે ગયા, એ છોકરાની બહુ પાસે. ત્યાં જઈને તો એ જબર ફેલ કરવા લાગ્યા. અરે કે તમારા, બહુ રડે ને કે તમારા તો ભાગ્ય ફૂટી ગયા, પણ થયું શું? કંઈ કહેવાય એવું નથી. શું કહું? મારાથી કે બોલાય એવું નથી. પણ કહો બાવાજી, કહો તો સહી, અમને ખબર પડે. ત્યારે કે તમારો ધણી રાજકુમાર એ તો મારી ઝોંપડી પાસે વાઘે મારી નાખ્યો ને મેં જોયો. આ મારાથી ત્યાંથી રહેવાતું નથી. માંડ તમને આ કહેવા આવ્યો છું. ત્યારે બહુ શું કે અમને જુઓ સાચા સદગુરુ મળ્યા છે અને મારી એની સાથે એટલું જ ઋણાનુબંધ હશે તો એને કોણ રોકી શકે? અને હું ક્યાં જન્મી, ક્યાં મોટી થઈ અને આ સાસરે આવી, હવે એની સાથે આવો સંબંધ હશે. પણ એમને પણ સદગુરુ મળેલા, એટલે એમને પણ કોઈ એવો વિકલ્પ નથી મરણ આવે તોય. એટલે તમે આવો વિકલ્પ રાખો એક પરાયા થઈને, અને એ પણ સાધુ થઈને, એ તમને શોભતું નથી. માટે સાચી આરાધના કરો તો આવા ભાવો આવે નહીં, અને આપણે બધાને માટે યોગ્ય નથી. એમ કરીને એણે પણ કીધું. એટલે બાવાજી ખરેખર પછી પ્રગટ થઈને દેવરૂપ પ્રગટ કરીને કે ખરેખર ઇન્દ્રિય જેવી પ્રશંસા કરી, તેમજ તમે બધા નિર્મોહી કુટુંબ જ છો. સાથે રહેતા છતાં એક બીજા પ્રત્યે આવો ભાવ રાખો છો, આવું જગતમાં ક્યાંય જોવા મળ્યું નહીં.
એટલે આપણને પણ આ કથા બ્રહ્મચારી લખીને એમ કહ્યું કે તમે પણ બધા પ્રત્યે એવો ભાવ રાખો. એક દિવસ કોઈ પહેલાં પછી બધા જવાના છે તો એવો ભાવ અંતરમાં પહેલેથી નિર્મોહી પણ વિચારી લો તો તે વખતે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન થાય. એટલે કહ્યું કુટુંબ પરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. પક્ષીઓ બધા સાંજે ઝાડ ઉપર આવીને ભેગા થાય, સવારે બધા પોતપોતાના ઠેકાણે ઉડી જાય, પાછા ક્યાં બેસશે રાત્રે ખબર નહીં. એમ બધું કુટુંબ આજે ભેગું થયું ને પછી કોણ ક્યાં જઈને જન્મશે એ બધું વિચારી અને કુટુંબ સાથે રહેતા છતાં પણ અંતરથી તેના પ્રત્યેની આસક્તિ મોહ તોડી નાખો. પ્રભુશ્રી કે પ્રભુ અંદરથી તોડી નાખું, બહારથી તો બધો વર્તાવ બધા સાથે વિનય વિવેકપૂર્વક જ રહેવું, પણ અંદરથી તોડી નાખવું. એટલે કે મારું કોઈ નથી અને હું કોઈનો નથી. આ બધું કર્માધીન છે. આવા તો અનંત કુટુંબો પૂર્વે ધારણ કર્યા, તેમાં મૂકીને જવા નવા કુટુંબ ઊભા થશે. એમ કે છે અંતરથી તોડી નાખું. કુટુંબ પરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. કેમ કે આપણને સત્પુરુષ મળ્યા છે માટે, કૃપાલદેવ જેવા મળ્યા. અને રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ છે. માટે આસક્તિઓ આવી તૂટે તો જ મુક્તિ થાય. આપણને જ્ઞાનીમય જ અંતર છે. નાની આસક્તિ રહી છે, એ પણ કૃપાલદેવની કુટુંબ હતું, પણ આસક્તિ નહીં માટે એમને બંધ નહીં. આપણને આસક્તિ માટે આપણે બંધાઈએ છીએ. એટલે તમે પણ કે આસક્તિ રહી થાઓ તો આ આવેલો જે કર્મનો ઉદય જતો રહેશે ને દિવસે દિવસે તમારી ઉચ્ચ દશા થશે, ઉચ્ચ ગતિ પ્રાપ્ત થશે. આ પ્રમાણે 73 વાક્ય આપણે વાંચ્યા. વિશેષ આવતીકાલે. વચનામૃત ક્રમાંક 5 બોધવચન વાક્ય 74મું વાક્ય. વાક્ય 74 તેમાં કૃપાલદેવે લખ્યું નિદ્રા અત્યંત લેશો નહીં. નિદ્રા અત્યંત લેશો નહીં. કૃપાળુદેવે પુષ્પમાળામાં આપણને વધારેમાં વધારે 2 પહોર એટલે 6 કલાક નિદ્રા લેવા માટે કહ્યું છે. એટલે કે નિદ્રા અત્યંત લેશો નહીં. વધારે નિદ્રા લે તો પછી અજગરના ભાવ મળે. એટલે જ્યાં કે મગરમચ્છ જેવા જ્યાં વિશેષ કરીને પડ્યા જ રહે ઊંઘમાં, એવા ભાવમાં જન્મ લેવો પડે. અથવા એકેન્દ્રિય થાય. આ બધા આ વનસ્પતિકાય એ વિચારા મૂર્છાગત સ્થિતિમાં પડ્યા જ રહે છે. એટલે નિદ્રા અત્યંત લેશો નહીં. 5 પ્રકારની નિદ્રા કહી છે. નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્ત્યાન ગૃદ્ધિ. સ્ત્યાન ગૃદ્ધિ, સ્ત્યાન ગૃદ્ધિ એ નિદ્રાનું નામ છે. એટલે પહેલી જે નિદ્રા છે એ તો માણસ સુખે જાગે 1-2 આવાજથી, તેનું નામ નિદ્રા. અને નિદ્રામાં દુખે જાગે એટલે ઢંઢોળે બહુ તો જાગે. અને પ્રચલામાં તો બેઠો હોય તોય ઊંઘે, બેસતા બેસતા ઊંઘે, ઊભો હોય તો પણ ઊંઘે, એથી પણ વિશેષ છે. અને ચોથી પ્રચલા તે એમાં તો ચાલતા પણ ઊંઘે. આ ઘોડા ઊંટ વગેરે ચાલતા ઊંઘે. અને સ્ત્યાન ગૃદ્ધિ નિદ્રામાં તો એ નિદ્રાનો ઉદય જેને આવે તે નિયમા નરકે જ જાય. હા, કેમ કે એ નિદ્રા આવે ત્યારે હાથી જેવાની મારી ઊંઘમાં જ ઉઠીને એના દાંત કાઢીને લઈ આવે, એને ભાન નથી. એવું એક શિષ્ય એવી ઊંઘ આવી એક શિષ્યને, તે સવારમાં ગુરુએ જોયું તો એના પાસે તો લોહી અને આવા દાંત પડેલા. એટલે એને ખબર પડી કે એને પૂછ્યું કે તે શું કર્યું? તો કે મને કંઈ ખબર નથી. એટલે આવી નિદ્રાનો એને ઉદય થયો.
એટલે ગુરુએ એને પછી અહીંયાથી કાઢી મૂક્યો, જા. અર્થાત એ નિયમમાં નરકગામી જ હોય. એટલે કૃપાલ કે નિદ્રા અત્યંત લેશો નહીં. શરીરને આવશ્યક પડતું આપવું જોઈએ. વિશેષ તો પછી અમૂલ્ય એવો માનવદેહનો સમય એ બધો ઊંઘમાં જ જતો રહે. પુરુષ કે એ તો મળદા જેવી સ્થિતિ છે. માણસ મરેલો હોય તેવી સ્થિતિ ઊંઘમાં થઈ જાય. નિદ્રા અત્યંત લેશો નહીં. વિવેચનમાં કહ્યું ઊંઘ છે તે મરણ જેવું, તે વધે તો ખરે વખતે ઊંઘ આવે. ઊંઘ છે તે મરણ જેવું, તે વધે તો ખરે વખતે ઊંઘ આવે. ઊંઘને સારી ન માનવી આયુષ્ય લૂંટી લે છે. વધારે ઊંઘવાથી મન ભટકે, સ્વપ્ન આવે. ઊંઘ છે તે મરણ જેવું, મરેલો માણસ હોય તેવું જણાય. અને ટેવ વધે તો ખરે વખતે ગમે ત્યારે ઊંઘ આવે. અને ઊંઘને સારી ન માનવી, મનમાં એને સારી માન તો ખાઈ પીને સૂઈ જાય કે રવિવાર છે તો પછી સાંજે ઉઠે. એટલે માનવ દેહનો અમૂલ્ય સમય માંડ મળતો હોય તે પણ આવી રીતે ઊંઘમાં બધો વ્યર્થ વયો જાય. એટલે ઊંઘને સારી ન માનવી આયુષ્ય લૂંટી લે છે. વધારે ઊંઘવાથી મન ભટકે અને સ્વપ્ન આવે. પછી 75મું વાક્ય, નકામો વખત જવા દેશો નહીં. નકામો વખત જવા દેશો નહીં. સમય અમૂલ્ય છે. મનુષ્ય ભવની એક પળની કિંમત રત્ન ચિંતામણી કરતાં પણ વિશેષ છે. એવો અમૂલ્ય માનવદેહનો સમય નકામો જવા દેશો નહીં. મનને હંમેશા કોઈને કોઈ ઉત્તમ કામમાં રોકી રાખવું. કેમ કે નવરો બેઠો નખો જ વાળે. નકામો વખત જવા દેશો નહીં. નવરો બેઠો નખો જ વાળે. એના માટે એક દ્રષ્ટાંત છે. એક શેઠની પુત્રવધુ. શેઠ પુત્ર તો પરગામ ગયેલો છે, ઘણો વખત થઈ ગયો, પાછું અવાયું નથી. એટલે શેઠાણીની વહુ, હવે એને કામ શું હોય, ઘરનું કામકાજ બધું શેઠાણી કરે. એટલે એને તો સાવ નવરી. હવે આટલી યુવાન ઉંમર, ખાવાનું બધું પુષ્ટ આહાર ભોજન, અને નવરી બેઠી. પછી એના વિચારો ખરાબ થવા લાગ્યા. એટલે એને જે દાસી હતી, જે ઉંમર લાયક હતી, એને કહ્યું કે માજી, હું નવરી બેઠી, હવે એ તો આવ્યા નથી અને હું કંટાળી ગઈ છું, માટે તમે કોઈ પુરુષને લઈ આવો. એ વિચારવાન હતી, ઉંમર થયેલી. એટલે એમણે શું કર્યું, એને માજીએ, દાસીએ જઈને પોતાની શેઠાણીને વાત કરી કે આ તમારી વહુ, તમારા દીકરા ઘણા વખતથી આવ્યા નથી અને આવી રીતે એની માંગણી થઈ છે, માટે તમે કંઈ વિચાર કરો, શું કરવું એનું. એટલે શેઠાણીએ શેઠને વાત કરી. શેઠે પછી ઉપાય શોધ્યો કે હવે આપણે એમ કરો, આજથી તું શેઠાણીને કહ્યું બધું કામ એને સોંપી દે. એટલે એ બેઠી હશે ત્યારે હું કોપ કરીશ તારા ઉપર. એટલે એમ કહીશ કે તું બધું કેમ આપી દેતી નથી, હવે આપણી ઉંમર થઈ, કેટલા વખત જીવાના, બધું સોંપી દે એને. અને જે કંઈ પણ બજારમાંથી લાવવું એને પૂછ્યા વગર કંઈ કરવું નહીં, હું તને એમ કહીશ. એટલે વાત ઘડી ને પછી જ્યારે वो બેઠી હતી ત્યારે શેઠાણીને પછી શેઠે એ રીતે જ કહેવા લાગ્યા, શેઠ કે ભાઈ આ બધું આટલા દિવસ થયા તે કામ એને કેમ નહીં સોંપ્યું, પછી એને સોંપવું જ નથી, આપણે કેટલા દિવસ રહેવાના. એટલે એને અભ્યાસ થાય, હવે બધું કામ એને સોંપી દે, તારે કંઈ કરવાનું નહીં. આપણે પણ કંઈ પણ જોઈએ તો એને પૂછ્યા વગર લેવું નહીં. કંઈ પણ જવું હોય બધું એને પૂછીને જ કરવું. ઘરનું એ ટુ ઝેડ એ બધું જ કામ
એ જ કરે. હવે એને આપણે હોશિયાર નહીં કરીશું તો ક્યારે કરીશું? એમ કરીને બધું ભાર એને સોંપી દીધું. આ પ્રમાણે એને તો બહુ કામ આવી પડ્યું. સવારથી સાંજ સુધી હવે નવરાશ જ નહીં. પછી એ દાસીએ કહ્યું કે થોડા દિવસ ગયા કે હવે તમે કહેતા હતા તે કોઈ પુરુષને લઈ આવો. તો કે હવે તું એવી વાત કોઈ દિવસ કરીશ માં, મને તો મરવાની ફુરસત નથી. કેટલું બધું કામ પડ્યું છે. એમ મહાપુરુષો કહે છે મનને નવરું નહીં રાખવું, કંઈ પણ ઉત્તમ કામમાં હંમેશા એને જોડી રાખવું. તેથી ખરાબ વિચાર કદી પણ આવે જ નહીં. નકામો વખત જવા દેશો નહીં. આર્ય સમાજના ઉપરી દયાનંદ સરસ્વતી હતા. તે લોકોમાં અખાડા હોય, કુસ્તી કરે એટલે કસરત કરે એટલે એનું શરીર હૃષ્ટપુષ્ટ અને મજબૂત. એટલે આ રીતે એમનું શરીર વગેરે જોઈ અને એક એમના અનુયાયીએ એમ કહ્યું કે महाराज आपका शरीर इतना शक्तिशाली है तो आपको कभी काम नहीं सताता है? એટલે તરત જ એમણે જવાબ શું આપ્યો? काम? कौन सा काम? कौन सा काम? मैं तो काम में ही हूं. એટલે કે મને તો કોઈ નવરાશ નથી આવા વિચાર કરવાની. મને તો હંમેશા હું કામમાં વ્યસ્ત છું. એટલે મને એવા વિચારો માટે અવકાશ જ નથી. એમ આના ઉપરથી આપણે પણ કંઈ પણ ભક્તિમાં, સ્વાધ્યાયમાં, ગોખવામાં, લખવામાં, ફેરવવામાં કે આ રીતે એનું એ અનેક પ્રકારે એટલું બધું કામ આપણા ઉપર રાખવું કે ક્યારે રાત થાય એટલે થાકે અને કે હવે તો સૂઈ જ જાઉં, એટલે હવે મારાથી વિશેષ ન થાય તેટલું કામ કરવું. અશુભ કામ નહીં તો આપણે શુભ કામ કરવું તો એ આત્માર્થનું કારણ થાય. એટલે નકામો વખત જવા દેશો નહીં. પછી વિવેચનમાં કહ્યું જાગૃતિમાં નકામો વખત ન જવા દેવો, મનને સારા કામમાં રોકવું, નહીં તો નવરું બેઠું નખોદ વાળે. જાગૃતિમાં નકામો વખત ન જવા દેવો, મનને સારા કામમાં રોકી રાખવું, નહીં તો નવરું બેઠું નખોદ વાળે. પછી વાક્ય છે 76મું. વ્યવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. વ્યવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. વ્યવહારિક કામ જે કરવા પડતા હોય તેનાથી જ્યારે મુક્ત થાઓ, સવારે હજુ કામ શરૂ નહીં કર્યું એના પહેલાં કે સાંજે કામ પૂરું થઈ ગયું ત્યાર પછી અથવા બપોરે જ્યારે પણ વ્યવહારિક કામથી મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. આત્મદશાનું ચિંતન કરજો. પહેલાં ભક્તિ કરજો, મન શાંત થઈ જાય ત્યાર પછી આત્મચિંતન કરજો કે હું આ દેહથી ભિન્ન છું, હું સહજાત્મ સ્વરૂપ છું, હું દેહાદિ સ્વરૂપ નથી, આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય. આ બધો દ્રવ્યાનુયોગ છે. એટલે જ્યારે મનમાં શાંતિ હોય ત્યારે દ્રવ્યાનુયોગ વિચારવા યોગ છે. એટલે એકાંતમાં નિવૃત્તિ લઈ અને આત્મદશાને વિચારજો. પુણ્ય શ્રાવકની સામાયિક ભગવાન મહાવીરે વખાણી. એટલે જ્યારે બી કામ પતી ગયું કે સામાયિક લઈને જ બેસી જાય. એ તો બે આના જ કમાવે, એથી વિશેષ પણ નહીં. આજનું થઈ રહ્યું કાલની વાત કાલે. એટલે સમયનો પૂરો સદુપયોગ કરે. એટલે એની એક સામાયિક પણ અદ્ભુત હતી. એમ આપણે પણ સવાર સાંજ તો અવશ્ય નિવૃત્તિ લેવી. આઠમ, 14 જેવા મોટા પર્વતિથિઓએ કામદેવ, શ્રાવક દેવા પણ શમશાનમાં જંગલમાં જઈને કૌશક કરે આખી રાત.
એવા પણ હતા ભગવાન મહાવીરના સમયમાં. એટલે કામદેવ શ્રાવકના વખાણ ભગવાન મહાવીરે મુનિઓ સમક્ષ કર્યા અને કહ્યું કે કામદેવ શ્રાવક જેવા ધર્મ દ્રઢ થાઓ. મુનિઓને કહ્યું, શ્રાવકનું દ્રષ્ટાંત મુનિઓને આપ્યું. એમ ચંદ્રાવતંસક નામનો એક રાજા હતો. તે આવા પર્વતિથિ આરાધના કરે. એટલે એ દિવસે રાત્રે 14ના દિવસે આખી રાત એવો વિચાર કર્યો કે ના રાત્રે એક દીવો બળતો હતો કે આ દીવો તે વખતે તો તેલના દીવા કોડિયામાં કંઈ મૂકેલું હશે અથવા ગમે તે, એટલે આ દીવો જ્યાં સુધી સળગે ત્યાં સુધી હું કૌશક ધ્યાનમાં ઊભો રહીશ. જાણે દીવો ઓલવાઈ જશે એટલે કૌશક પૂરો, આ માપ. હવે એમાં બધું શું કે દાસીએ જોયું કે મહારાજ તો અહીંયા ધ્યાનમાં ઊભા છે, હવે અંધારું નહીં થઈ જાય એટલે એ દીવામાં તેલ પૂરપૂર જ કર્યું. આખી રાત થઈ ગઈ. રાજાને તો ઊભું રહેવું પડ્યું, કેમ કે નિયમ એ પ્રમાણે લીધેલો. હવે એવું કોમળ શરીર, સવારમાં સાવ થાકી ગયા, નીચે પડી ગયા અને ત્યાં જ દેહાંત પણ થઈ ગયો. પણ વ્યવહારિક કામથી પણ જે વખતે કે છે મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈને આત્મદશાનું અવશ્ય ચિંતન કરજો. અર્થાત મારા આત્માની દશા કેવી છે, મારા ભાવ કેવા રહે છે, વૃત્તિઓ ક્યાં ક્યાં ભટકે છે, એ બધું વિચારજો. કેમ કે કામમાં જ્યારે હોઈએ ત્યારે તો આવા કોઈ વિચાર આવતા નથી, કામના વિચાર આવે. પણ નિવૃત્તિમાં બેઠા હોઈએ અને લક્ષ્ય આત્માર્થનો હોય તો આત્મા સંબંધી વિચાર જરૂર આવે. આઠ દ્રષ્ટિ છે તે આત્મદશા માપક થર્મામીટર યંત્ર છે કે આપણા આત્માની કેવી દશા છે. પહેલી દ્રષ્ટિમાં છીએ, બીજામાં છીએ, ત્રીજામાં કે ક્યાં છીએ. સમ્યક દર્શન તો ઠેઠ પાંચમી દ્રષ્ટિમાં થાય. તેમ અહીંયા કૃપાલદેવ કે વ્યવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં આત્મા દશા વિચારજો. આપણા આત્માની દશા વિચારજો. કેમ કે આપણા આત્માની દશા એટલે ભાવ કેવા છે એ આપણે જાણી શકીએ, કાં ભગવાન જાણે. આપણે બીજાની દશા જાણી ન શકીએ અને જાણવાનું કોઈ પ્રયોજન પણ નથી. આપણે આપણા આત્માની દશા જાણવી છે, હું ક્યાં ઊભો છું અને કયા દોષો મને ખાળે છે, તે દોષોનું નિવારણ કરવું જોઈએ. એટલે જ આપણને હે પ્રભુ રોજે શા માટે બોલવા કહ્યું કે એમાં મોટા જે 40 દોષ છે એ અજીવના ભાનમાં આવે, લક્ષમાં આવે તો એ કાઢે તો એ આત્માની નિર્મળતા થાય. એમ એકાંતમાં આરાધના કરવામાં આવે બધાથી નિવૃત્ત થઈને તો વિશેષ લાભ છે. વિવેચનમાં બ્રહ્મચારીએ કહ્યું, નવરાસના વખતમાં ગપ્પા મારે વગેરે તેથી કર્મ બાંધે તે કરતાં આત્મદશા વિચારો. નવરાસના વખતમાં ગપ્પા મારે, નવરો બેઠો, એના કરતાં કે આત્મદશાનો વિચાર કરો, નહીં તો ફિઝુલ કર્મ બંધાય. એના કરતો કર્મ છૂટે એવો ઉપાય શોધો. પછી વાક્ય 77, સંકટ આવીએ પણ ધર્મ ચૂકશો નહીં. સંકટ આવીએ પણ ધર્મ ચૂકશો નહીં. એટલે ગમે તેવું દુઃખ આવી પડે તો પણ સંકટમાં પણ ધર્મ છોડવો નહીં. નહીં તો હું આટલી ભગવાનની ભક્તિ કરું અને મને પણ દુઃખ આવે, આ ધર્મ ખોટો, એમ ન માનવું. દુઃખ તો ભગવાન તીર્થંકરોને પણ આવ્યા, એ તો સંપૂર્ણ ધર્માત્મા જ હતા, છતાં પણ પૂરી અજ્ઞાન દશામાં કરેલા કર્મો તો બધાને આવે. એટલે દુઃખના વખતમાં પણ ધર્મને છોડવો નહીં. એટલે એક શેઠ સામાયિકમાં હતા, તે વખતે ગામ સળગ્યું. એટલે બધા હા હોકાર મચી ગયો કે હે સળગ્યું સળગ્યું. પણ એ તો સ્થિર થઈને બેસી જ રહ્યા, જે થવાનું હોય તે. મારે નિયમ છે, હું ઉઠું નહીં, મનમાં પણ કોઈ બીજો સંકલ્પ નહીં, જેમ થવું હોય તેમ થાવ. તો
તો બીજું બધું પાડોશીના ઘર બળી ગયા પણ એને કંઈ નહીં થયું, એનું ઘર એવું ને એમ રહી ગયું, એની દુકાન પણ એમની એમ રહી ગઈ. આ બધું પાપ પુણ્યને આધીન છે. એટલે ગમે તેવા સંકટમાં પણ ધર્મ આરાધના છોડવી નહીં. એમ સંકટ આવીએ પણ ધર્મ ચૂકશો નહીં. શ્રીધર શેઠ હતા, તે પણ એવી રીતે ભગવાનની ભક્તિમાં તલ્લીન એકાગ્ર થઈને બેસ્યા બેઠા છે. ભગવાનની સામું જોઈ રહ્યા, એટલામાં સામેથી સાપ આવતો જોયો, તો પણ એને કોઈ એનો વિકલ્પ નહીં. હું ક્યાં બેઠો છું ભગવાનની ભક્તિમાં, એટલે કોઈ ભય નથી જેને. એટલે શાસન દેવી એના પર તુષ્ટમાન થઈ અને એને એ સાપનો મણી આપ્યો, એના માથાનો, જે કિંમતી હોય છે. એમ જે ધર્મ દ્રઢ છે એના પરચા એટલે કે એના કામ તો આપોઆપ થાય, અને ન થાય તો પણ એને મનમાં લાવવું નહીં. કૃપાલદેવ નરસિંહ મહેતા વિશે કહ્યું કે એના પરચા ભગવાને પૂરા પાડ્યા. એટલે ભગવાનના કોઈ ભક્તો એનું કામ કરી લે. તેથી કંઈ નરસિંહ મહેતાની ઈચ્છા નહોતી. એનું મામેરું, નરસિંહ મહેતાનું મામેરું પ્રસિદ્ધ, એ તો કુંવરબાઈનું મામેરું, અને નરસિંહ મહેતાની ઝૂંપડી પ્રસિદ્ધ. એટલે કે ઘરમાં કાંઈ ન મળે તો પણ ભગવાને એ બધું કરી આપ્યું. ભક્તોની ઈચ્છાની ઉપરવટ થઈને, ભક્તોની એવી કદી ઈચ્છા હોય નહીં, એ તો નિષ્પ્રહ ભક્તિ જ કરતા હોય છે. એમ સંકટ આવીએ પણ ધર્મ ચૂકશો નહીં. આપત્તિ કાળે મૂકી દે તો એને ખરેખર ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા જ નથી. સૌભાગભાઈને કૃપાલદેવે શું લખ્યું કે તમને આ ઉપાધિ, આ દુઃખ મોકલ્યું છે તે ઈશ્વર પ્રસન્ન થયા છે, અને ન મોકલે તો એ કંઈ ભૂલ છે. ભક્તને તો દુઃખ હોવું જ જોઈએ, તો જ એને ભગવાન પ્રત્યે સદા દ્રષ્ટિ સમ્યક રહે. કુંતા માતાએ કૃષ્ણ પાસે શું માંગ્યું? દુઃખ માંગ્યું. પહેલા તો કે શ્રી કૃષ્ણે કે મને એક વસ્તુ આપો, તો કે તમારે શું જોઈએ કહો, તો કે નહીં, પહેલા વચન આપો કે નક્કી હું આપીશ જ, પછી તમે ના પાડી દો તો એ નહીં ચાલે. તો કે એવું શું છે? ના, તમે વચન આપો. તો કે જાઓ, તમે કોઈ આપીશ. ત્યારે કુંતા માતા કહે તમે જો પ્રસન્ન થયા હો તો મને દુઃખ આપો. શ્રી કૃષ્ણે પહેલાં કહ્યું કે તમે રાજ્ય માગ્યો તો રાજ્ય પણ આપી દઈશ, બોલો શું જોઈએ તમારે. જ્યારે કહ્યું કે દુઃખ આપો, ત્યારે કૃષ્ણ કહે હો તે માગીને તમે આ માગ્યું, તો કે એના વગર મને આપ સ્મૃતિમાં રહેતા નથી. મારે દુઃખમાં મને ભગવાન સાંભળે છે, એટલે મને તો એ જ આપો. એટલે પ્રતિકૂળ પ્રસંગો એ મહાત્માઓને તરવા માટે છે, તરવા બરાબર છે કૃપાલ. એટલે પ્રતિકૂળ પ્રસંગોમાં આપણે દુઃખ માનીએ છીએ, જ્ઞાની એમાં સુખ માને છે, એમાં વિશેષ કામ થાય છે, એમની આરાધના બળવાન બને છે. હા, પ્રતિકૂળ પ્રસંગો એ સંસારથી તરવા બરાબર છે. એટલે આપણે પણ કર્મ બાંધ્યા એટલે દુઃખ તો આવશે જ. સંસારમાં સુખ દુઃખ એટલે પાપ પુણ્યના આધારે, પાપ પુણ્યના દ્વંદ્વ રૂપ જ આખો સંસાર છે. પાપનું ફળ દુઃખ આવે, પૂર્વે બાંધેલા, તેથી કંઈ ગભરાવું નહીં. અને તે વખતે ધર્મની વિશેષ આરાધના કરવી, પણ ધર્મને છોડવો નહીં. સંકટ આવીએ પણ ધર્મ ચૂકશો નહીં. પછી વાક્ય 78, અસત્ય બોલશો નહીં. અસત્ય બોલશો નહીં. સત્યનો સદા જય છે. કલિયુગમાં એમ કે જૂઠ ના બોલીએ તો કંઈ ધંધા ચાલે નહીં, એવું નથી. કૃપાલ કે ભલે શરૂઆતમાં એને જરા તકલીફ પડે, પણ 6 મહિના જો દ્રઢતાથી સત્યને વળગી રહે તો એની એવી છાપ પડે કે બધા કરતો એનું વધારે ચાલે. પણ જીવને ધીરજ નથી, શ્રદ્ધા નથી. સત્યમેવ જયતે, સત્યનો જ જય છે.
વસુ રાજા જ્યાં સુધી સત્યને વળગી રહ્યા ત્યાં સુધી કે સિંહાસન પર અધ્ધર બેસે, પણ જ્યારે જૂઠ બોલ્યું કે તરત જ દેવોએ ફેંકી દીધો એને. જૂઠ એ જૂઠ છે, પાપ એ પાપ જ છે. સત્યને વળગી રહેવાથી એનું કંઈ બગડે નહીં. ભલે તકલીફ પડે તો પણ ક્ષમતાએ સહન કરવું જોઈએ. સત્યવાદી હરિશ્ચંદ્ર જે આખા જગતમાં પ્રખ્યાત થઈ ગયા. શમશાનમાં ત્યાં પોતાના પુત્રને બાળવા લઈ આવે તો કે નહીં, જે કર છે એ લાવ. સત્યવાદી. સત્યનો તો સદા જય છે. આખી પૃથ્વી પણ આ સત્યને આધારે રહી છે. સત્યવાદીઓ હજુ જગતમાં છે, એને લઈને આપણે સુખી છીએ. નહીં તો જ્યારે બધું ધર્મનું અસ્તિત્વ નહીં હશે, છઠ્ઠો આરો આવશે, ત્યારે તો અગ્નિના વરસાદ વરસે, બધું મળીને ભસ્મીભૂત થઈ જશે, બધું તૂટી ભાંગી જઈ પૃથ્વી જેવું થઈ છે બધું. પણ જ્યાં સુધી નીતિ, ન્યાય, સત્ય, સદાચાર વગેરે જગતમાં છે ત્યાં સુધી એના કારણે સુખી છીએ. અસત્ય બોલશો નહીં. આર્ત રૌદ્ર ધ્યાનને ત્વરાથી તજો. આર્ત રૌદ્રને ત્વરાથી તજો. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધ્યાનના 4 પ્રકાર. આત્માર્થ સિવાય જે કંઈ પણ આપણા બધા વિચારો છે તે આર્ત ધ્યાન જ છે. ધર્મ ધ્યાન વગર બધું જ આર્ત ધ્યાન. અને આર્ત ધ્યાન છે તે તિર્યંજ ગતિનું કારણ છે, અને ધર્મ ધ્યાન છે તે મનુષ્ય ગતિ અથવા દેવગતિનું કારણ છે, અને શુક્લ ધ્યાન એ મોક્ષનું કારણ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તે નરગતિનું કારણ, ધર્મ ધ્યાન તે મનુષ્ય અથવા દેવગતિનું કારણ, અને શુક્લ ધ્યાન તે તો મોક્ષનું કારણ છે. એટલે આર્ત અને રૌદ્ર ધ્યાન આ 2 ખરાબ છે, એ તિર્યંચ અથવા નરકનું કારણ થાય. એટલે કૃપાલદેવ કે એને તો જલ્દીથી છોડો, તજો. આર્ત રૌદ્ર ને ત્વરાથી તજો. એટલે કોઈ પ્રત્યે પણ આર્ત ધ્યાન લાવવું નહીં. એક શેઠની એક સ્ત્રી પરણી લાવ્યો, પરણીને એ પોતાને સાસરે લઈ જતો હતો પોતાના ઘરે, કે બૈરીને એ ગમ્યો નહીં એનો વર. એટલે એણે શું કર્યું, રસ્તામાં એક પાણી લાવો એમ કરીને એ વરને મોકલ્યો. એ જરો કૂવા પર ગયો કે પાછળ ધક્કો મારી દીધો, એને કૂવામાં પાડી દીધો, અને પછી પાછી પિયર ચાલી ગઈ. અને કે ક્યાં ગયા? એ તો કે ચોરો મળ્યા કંઈ અને ક્યાંય લઈ ગયા, અને પછી હું તો ઘરે આવી ગઈ. પતી ગયું. હવે એ અંદર અવાજ, એનો હજુ આયુષ્ય બળવાન, એટલે ત્યાં થઈને કોઈ મુસાફર જતો હશે, અવાજ સાંભળી કે અહીંયા કૂવામાં કોઈ છે, એને બહાર કાઢે છે. બહાર કાઢી પછી એને વિચાર થયો કે એને ખબર કે એણે ધક્કો માર્યો છે, છતાં પણ કોઈ જ જાતનું આર્ત ધ્યાન કર્યા વગર કે રૌદ્ર ધ્યાન પણ એના પ્રત્યે લાવ્યા વગર પાછો ગયો. પાછો પિયર જઈ અને ત્યાં ગયો, કંઈ પણ વાત કરી નહીં. ચાલો કે ઘરે એની સ્ત્રીને થયું કે મેં એને કૂવામાં પાડ્યો, છતાં પણ એના મનમાં કાંઈ જ નહીં. ખરેખર આ બહુ સારા માણસ છે એમ એના પ્રત્યે પાછો પ્રેમ આવ્યો. એટલે પાછી ચાલી, સાથે ઘરે આવી ગયા. કોઈ દિવસ એ વાત કોઈને કંઈ કહી નહીં, પતી ગયું, બનવા કાળ બની ગયું. હવે એક દિવસે શું બન્યું, હવે તો પુત્ર થઈ ગયો, પુત્ર વધુ પણ આવી ગઈ, બધું ઘર ચાલી રહ્યું છે. અને જમતી વખતે એ શેઠ પર કંઈ તડકો પડે છે. એટલે બાઈને વિચાર આવ્યો કે આ તડકો છે એટલે હું આ કપડું રાખું. એટલે કપડું ઢાંકીને ઊભી રહી કે શેઠને હસવું આવી ગયું કે આજ મારી સ્ત્રી એક દિવસે મને કૂવામાં પાડનારી
ને આજે કપડું ઢાંકે એ હા હા ના ઉપરથી કપડું ઢાંકે તડકો ન પડે. હવે એને હસવું આવ્યું એટલે પુત્ર બધું પુત્રની વહુ ત્યાં બેઠી છે. એને લાગ્યું કે આજે મારા સસરા હસ્યા કેમ, આવું મારું શું વર્તન થઈ ગયું કે એમને હસવું આવી ગયું. એટલે એના ધણીને કહ્યું, શેઠ પુત્રને કહ્યું કે આજે તમારા પિતા જમતા હસ્યા કેમ, મને પહેલાં જવાબ આપો. મેં શું એવું ખરાબ કામ કર્યું કે શું એવું વર્તન કર્યું કે આજે હસી ગયા. એટલે એને પિતાને પૂછ્યું કે પિતાજી આજે તમે શું થયેલું કે તમને હસવું આવી ગયું. ત્યારે કે બેટા એ વાત કહેવા જેવી નથી, કહેવા જેવી નથી. તો કે ના કહેવું તો મને પડશે જ. એના બહુની વાત નહીં કરી પણ તમે મને કહો આમાં શું છે. તો કે ના કહેવા જેવું ને, ના તમે આ વાત મને કહેવી જ પડશે. તો કે તારે કોઈને નહીં કહેવી. તો કે કોઈને નહીં કહું. પછી આ વાત કરી કે આ તારી બા જ્યારે હું પરણીને પહેલી વાર લઈ આવ્યો ત્યારે રસ્તામાં એણે જ મને કૂવામાં નાખી દીધેલો અને આજે હવે મારે સાથે કપડું રાખવું પડે એને કે તડકો ન લાગે એમને, એટલે મને હસવું આવી ગયું. ઓ એટલી જ વાત હતી પણ કોઈને કહીશ નહીં. તો કે ભલે. હવે એણે શું કર્યું, પેલા માટે જ તો આ વાત પૂછેલી. એટલે પુત્રવધૂને પુત્રની એની સ્ત્રીને કહી દીધું કે આ તો આ મારી બા એકવાર મારા પિતાને જ કૂવામાં નાખી દીધેલા. હવે એ સ્ત્રીને તો પારકી, એને તો આ એક વીક પોઈન્ટ મળી ગયો. હવે કે બરોબર કે લાગ આવવા દો. એક દિવસે સાસુ ગરમ થઈ અને કંઈ વહુને કહી દીધું. એટલે વહુ શું કહે, મને બધી ખબર છે તમે કેવા છો, તમારા ધણીને કૂવામાં નાખનાર તમે જ છો ને. એને લાગી ગયું, ઓહો આ વાત એના કાને ક્યાંથી આવી, આ કેવી રીતે વાત શેઠે એને કેમ કરી, કેવી રીતે કરી, શા માટે કરી, આજ દિવસ સુધી કોઈ એવી વાત નથી, ના ક્યાંથી આવી. એને એટલું બધું ભયંકર દુઃખ લાગ્યું કે સીધી જ ઉપર જઈ મેળા ઉપર જઈ ફાંસો ખાઈને મરી જ ગઈ. શેઠ ઘરે આવીને જુએ ક્યાં ગઈ, ઉપર જઈને જુએ કે આ તો ત્યાં ફાંસો ખાઈને લટકે. શેઠને યાદ આવી ગયું, આ ભયંકર વાત કોઈને નહીં કહેવા જેવી મેં કહી દીધી, એનું આ ફળ છે. એટલે પછી પોતે પણ ફાંસો ખાઈને હું કોને મોઢું બતાવું. પછી પુત્રને ખબર પડી કે આ તો બધા મારા કામ, મને ના પાડેલી પિતાએ છતાં મેં વહુને કહ્યું મારી સ્ત્રીને, એનું આ પરિણામ છે. એટલે એ પણ ફાંસો ખાઈને મરી ગયો. પછી વહુને થયું કે આ બધા જ મારા જ કામ છે, બધાને મારનાર હું જ છું, એટલે કે એ ફાંસો ખાઈને મરી ગઈ. એમ કહેવાનો મતલબ કે કોઈને પણ આવી વાત કરવાથી એનું શું ભયંકર પરિણામ આવે છે કે બધાનું મૃત્યુ થઈ જાય. એટલે આર્ત રૌદ્ર ધ્યાનને ત્વરાથી તજો. કોઈ પણ આવું થયું હોય તો કોઈને પણ વાત કહેવી નહીં અને કોઈના પ્રત્યે બીજો ભાવ લાવવો નહીં. પણ અજ્ઞાનવશ આ જીવ કોઈને કોઈ મોહમાં આવીને કહી દે તો એનું પરિણામ ભયંકર રૌદ્ર ધ્યાન આવે છે કે આર્ત ધ્યાન આવે. બધા રૌદ્ર ધ્યાનમાં આવીને અંતે મરી ગયા. એવી રીતે કોઈ પ્રત્યે દ્વેષ ભાવ બી લાવવો નહીં, ઈર્ષા ભાવ, એ પણ આર્ત ધ્યાન જ છે. એક કુંતા નામની રાણી હતી, જે એક રાજાને બીજી ઘણી રાણીઓ, પણ આ જૈન ધર્મી, એટલે એને ખૂબ ભાવથી દેરાસર કરાવ્યું. બીજી રાણીઓને જૈન ધર્મ પ્રત્યે એટલો પ્રેમ નહીં, પણ એને આ ધર્મ સંબંધી વાતો કરીને બીજાને પણ જૈન ધર્મી બનાવી દીધી. એટલે બીજી રાણીઓને પણ એવું મન થયું કે અમે પણ એક ભગવાનનું સુંદર મંદિર બનાવીએ. એમણે પણ બનાવ્યું. અને હવે આ કુંતા રાણીને બહુ ઈર્ષા થવા લાગી કે મેં એમને આ ધર્મ બતાવ્યો અને આ તો મારા કરતો વધારે આગળ વધી ગઈ, મારા કરતો સુંદર મંદિર બંધાવી દીધું. ઈર્ષા થવા લાગી. એટલે હંમેશા આર્ત ધ્યાન કર્યા કરે અને અંતે આ ધ્યાનમાં જ મરી ને કૂતરી થઈ. આ ઈર્ષા ભાવ અથવા આર્ત ધ્યાનનો ફળ આવ્યો.
હવે ત્યાં મંદિર આગળ પડી રહે. એટલે એકવાર કોઈ જ્ઞાની ભગવંત આવ્યા, એને પૂછ્યું કે અમારી મોટી રાણી ક્યાં ગઈ, એમને દેહ છોડીને ક્યાં જન્મી? તો કે એ તો કૂતરી થઈ છે અને તમારે આ મંદિર આગળ જ બેસી રહે છે. કૂતરી થઈ? કેમ એમ બન્યું? તો કે એણે તમે જે મંદિરો બંધાવ્યા સુંદર, એના પ્રત્યે એની ઈર્ષા બહુ થતી, હંમેશા આર ધ્યાન કર્યા કરતી, તેનું આ ફળ છે. હવે તમે એને જઈને કહો કે આવી ઈર્ષા કર્મા, આવી બધું આની આ વાત વારંવાર એને કરો, એટલે એને જાતિ જ્ઞાન થશે અને એનો ભાવ સુધરશે. પછી ત્યાં જઈને એ વાત તો વારંવાર એના કાનમાં કહી, એટલે એને જાતિ જ્ઞાન થયું કે એ જ હું રાણી આ આજે કૂતરી થઈ. એટલે ફરીથી પશ્ચાતાપ કરી અને દેહ છોડીને દેવલોકમાં જાય છે. એમ કોઈ પણ કાર્ય નિમિત્તે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરવું નહીં, પણ હંમેશા ધર્મ ધ્યાનમાં રહેવું. એટલે નીચે જ બીજું વાક્ય લખે છે. અને આ રૌદ્ર ધ્યાનના પણ પાછા 4 પ્રકાર છે: હિંસાનંદી, મૃષાનંદી, ચોર્યાનંદી અને પરિગ્રહાનંદી. હિંસા કરીને આનંદ માને, સૈનિક રાજાની જેમ. એ નરક ગતિ તો બંધ કરે પાપ, કોઈ જીવને મારે, પછી આનંદ માને. મૃષાનંદી, જૂઠ બોલે ને પાછો આનંદ માને, તે પણ નરકમાં જાય. અને ચોરી કરીને આનંદ માને, તે પણ નરકમાં જાય. અને પરિગ્રહ ભેગો કરીને આનંદ માને, શુભમ ચક્રવર્તીની જેમ, તો એ પણ નરકમાં જાય. માટે આ 4 પ્રકાર રૌદ્ર ધ્યાનના છે: હિંસાનંદી, મૃષાનંદી, ચોર્યાનંદી. નંદી એટલે આનંદી, ચોરી કરીને આનંદ માને. અને પરિગ્રહાનંદી. બ્રહ્મચારી એમ લખે છે કે આ જીવને 3 વાત તો સમજાય કે ભાઈ જૂઠ બોલવું કે ચોરી કરવી કે હિંસા કરવી પાપ છે, પણ પરિગ્રહ મેળવીને આનંદ માનવો એ પણ નરગતિનું કારણ છે. એ વાત નથી સમજાતી. એ વાત સમજાય તો પરિગ્રહ ભેગો કરવામાં આખી જિંદગી ગાળે નહીં, પણ એ વાત સમજાતી નથી કે આ પરિગ્રહ ભેગો કરીને હું આનંદ માનું છું કે મારે કેટલા મકાન, દુકાન કે ધન વગેરે છે, એ ભાવો પણ નરક ગતિનું કારણ છે. એ વાત એને બરોબર નથી સમજાતી. એટલે કૃપાલ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને ત્વરાથી તજો, શીઘ્ર તજો. કેમ કે જો આવા ભાવોમાં દેહ છૂટી જશે તો કાં તો તિર્યંજ ગતિ થશે ઢોર પશુની, કાં નરગતિમાં જશો. માટે શીઘ્ર આ 2 ધ્યાનનો ત્યાગ કરી ને હંમેશા ધર્મ ધ્યાનમાં રહો. શુક્લ ધ્યાનનો લક્ષ્ય રાખો અને ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. આર્ત રૌદ્રને ત્વરાથી તજો. 80મું વાક્ય, ધર્મ ધ્યાનના ઉપયોગમાં ચાલવું. એટલે હંમેશા ધર્મ ધ્યાનના ઉપયોગમાં જ રહેવું. હાલતા ચાલતા પણ મંત્ર સ્મરણમાં રહેવું કે જેથી અશુભ ભાવોમાં ન જવાય. અને બાકીના સમયમાં પણ લક્ષ્ય રાખો. વ્યવસાય કરવો પડતો હોય તો પણ કે ક્યારે આ પૂરું થાય, એ પતે ને પાછું મારું ધર્મ ધ્યાનના કામમાં લાગી જાઉં. એમ લક્ષ્યનો રાખે તો બીજા કામમાં પણ એને મોડાશ રહે, બહુ આસક્તિ નહીં થાય. અને સમય મળે કે તરત જ ભક્તિ સ્વાધ્યાયમાં લાગી જાય. એટલે ધર્મ ધ્યાનના ઉપયોગમાં ચાલવું એટલે ધર્મ ધ્યાનનો જ લક્ષ્ય રાખો. આ ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ, કોઈ પણ આત્માર્થના લક્ષ્ય શુભ ક્રિયા હોય એ ધર્મ ધ્યાન છે કે જે એને આગળ જતાં સમકિત પમાડી અને શુક્લ ધ્યાનમાં લઈ જશે. માટે લક્ષ્ય હંમેશા ધર્મ ધ્યાનમાં જ રાખો. કેમ કે ગમે એટલી સુખ સાહેબી હોય, પણ ધર્મ જો લક્ષ્ય ન હોય તો કૃપાલ કે એ બધું જ ફોક છે. એટલે કૃપાલ દેવે પેલું ધર્મ વિશે કાવ્ય લખ્યું છે, એમાં પણ આ જ વાત કરી કે સાહેબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમ્મા ખમ્મા ખુદ હોય, તે કશા કામન. જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય,
દોલતનો દોર હોય એ તે સુખ નામનું. વનિતા વિલાસ હોય પ્રૌઢતા પ્રકાશ હોય. દક્ષ જેવા દાસ હોય સુખ ધામનું. બધેરાય ચંદ એમ સધર્મને ધાર્યા વિના. જાણી લેજે સુખ એ તો બેજ બદામનું. જાણી લેજે સુખ એ તો બેજ બદામનું. વધે રાયચંદ એટલે શ્રીમદ રાજચંદ્ર એમ કહે છે કે સદ્ધર્મને ધાર્યા વિના, સતધર્મ આત્મધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બેજ બદામનું. માત્ર 2 બદામ જેવું તુચ્છ સુખ છે. ભલે ગમે એટલી સુખ સાહેબી હોય, ઘણું માન મોટાઈ મળતી હોય, બધા ખમા ખમા કરતા હોય, તે કશા કામનું નથી જ્ઞાનીઓની દ્રષ્ટિએ. સાહેબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે કશા કામનું એટલે કે કશું કામનું નથી. જુવાનીનું જોર હોય એટલે કે યૌવન, ધન, સંપત્તિ, અધિકાર વગેરે હોય, એશ આરામ હોય, કરવાના બધા અંકુરો ફૂટ્યા હોય, બધા સાધનો હોય, દોલતનો દોર હોય એટલે ધનનો અધિકાર પણ પોતાના હાથમાં હોય, પણ એ તો સુખ નામનું. જ્ઞાનીઓ તે નામ માત્રનું સુખ કહે છે. એ કંઈ શાશ્વત ન રહે. આજે વૈભવ સંપત્તિ બધી છે ને કાલે જતું રહે, દેવાળું નીકળી જાય. કેટલાય કરોડપતિઓ જતા રહ્યા આમ 2-3 વર્ષમાં. કેમ એમ થયું? આનું કાંઈ ઠેકાણું નહીં. આ તો બધું લક્ષ્મી પુણ્યની દાસી છે. જેનું પુણ્ય હોય ત્યાં રહે, નહીં તો નીકળી જાય. વનિતા વિલાસ હોય એટલે સ્ત્રીઓ સંબંધીનો સુખ હોય. પ્રૌઢતા પ્રકાશ હોય એટલે મોટાઈનો, એની મોટાઈનો પ્રભાવ પડતો હોય. દક્ષ જેવા હોશિયાર જેના દાસ હોય સુખધામનું એટલે ઘર મકાન વગેરે બંગલા બધા હોય. પણ વધે રાયચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખે તો બેજ બદામ. જો ધર્મમાં પ્રવૃત્તિ નથી તો એ બધું સુખ 2 ફૂટી બદામ જેવું છે. અર્થાત 2 બદામની શું કિંમત? એના જેવું છે. એટલે ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. પછી વાક્ય છે 81મું. શરીર ઉપર મમત્વ રાખશો નહીં. શરીર ઉપર મમત્વ રાખશો નહીં. મમત્વ એટલે આસક્તિ, મારાપણું, મૂર્છા. શરીર એ જ હું છું એમાં મમત્વ ભાવ રાખશો નહીં, મારાપણું રાખશો નહીં. કેમ કે ખરી રીતે શરીર આપણું નથી. આપણે જન્મ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નથી અને અહીંયાથી પાછા જઈશું ત્યારે પણ શરીર સાથે આવશે નહીં. એ શરીર એ કર્માધીન મળેલું છે. પૂર્વે કે પુણ્ય બાંધ્યા તેથી આ મનુષ્ય શરીર મળ્યું અને પાપનો ઉદય હોય તો કાગડા કૂતરાના ભોમો જઈએ, એથી પણ વિશેષ હોય તો કીડી મકોડીના ભોમો જઈએ, એથી વિશેષ પાપનો ઉદય હોય તો નરકમાં જઈએ. એટલે જેવા કર્મ બાંધ્યા હોય તેવું થાય. એટલે આ શરીર એ તમારું નથી એમ માનવું. શરીર ઉપર મમત્વ ભાવ રાખશો નહીં, એમાં તમે મારાપણું કરશો નહીં. કેમ? એટલે કૃપાળ કે હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એવી આત્મભાવના રાખજો કે આ બધું કર્મને આધીન ક્ષણિક મળેલું છે, એ મારું નથી. શરીર ઉપર મમત્વ રાખશો નહીં. આ શરીર કોનું છે? તો કે મોહનું છે. કર્મ બાંધ્યા એને લઈને આ મળ્યું છે. આ નોકર્મ છે, કર્મોનું ફળ છે, બાંધેલા કર્મોનું. એટલે શરીર ઉપર મારાપણું કરશો નહીં. મેઘકુમાર હતા, શૈનિક મહારાજનો પુત્ર હતો. એને ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી અને દીક્ષા લીધી. વૈરાગ્ય આવવાથી દીક્ષા લઈ લીધી. રાજપુત્ર છે. રાત્રે સૂતો દીક્ષા લીધા પછી. હવે ત્યાંથી ને બીજા મુનિઓ એકી જવા માટે ઉઠ્યા કે એને તો પગે ઠોકર વાગી.
હવે 1 વાગી 2 વાગી 3ની વાગી કે આ શું? અહીંયા તો રાત્રે પણ શાંતિ નથી, રાત્રે પણ સુખે સુવાઈ દેતું નથી, બધા ઠોકરો મારે. લેવો ભાવ ઉપજો કે સવારે હું તો ભગવાન મહાવીરને કહીને ઘરે ચાલ્યો જઈશ, મારે નહીં જોઈએ. હવે ભગવાન મહાવીર તો ત્રિકાળ જ્ઞાની છે, એટલે જેવા એ સભામાં કહેવા જાય છે એના પર પહેલાં જ ભગવાન મહાવીરે કહ્યું કે શું ઘરે જવું છે? તો આગલા ભાવમાં કોણ હતો ખબર છે? મને કંઈ ખબર નથી. તો કે આગલા ભાવમાં તું હાથી હતો. હાથી હતો? હું હાથી હતો? એમ વિચાર કરતાં કરતાં જ્યાંથી સ્મરણાન થઈ ગયું. અને ખરેખર હું તો કે આગલા ભાવમાં હાથી હતો. એક સસલાને બચાવવા માટે મેં પગ ઊંચો રાખ્યો, તેના કારણે એ દયાના ભાવથી તો અહીંયા મેઘકુમાર શનિક મહારાજનો પુત્ર બન્યો છું. નહીં તો હું તો પશુ હતો. એ ભાવ પોતાની જાત સ્મરણાન એટલે આપણે જાણે મુંબઈ ગયા હોય જોતા કેમ ખ્યાલ આવે કે હા ત્યાં એવું છે, એવી રીતે તે સ્મૃતિમાં આવી ગયું. એટલે પછી ભગવાને શું કહે કે ભગવાન હવે મને એનું ભાન થયું. હવે તો આ ભાવમાં હું માત્ર મારા આ નેત્ર સિવાય શરીરના કોઈ પણ અંગની સંભાળ નહીં કરું. એટલે એટલું જો ઠોકર વાગી, પણ હવે ઠોકર તો શું, આ શરીરનું ગમે તે થાય, એક આંખ સિવાય કોઈ પણ અંગની સંભાળ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરી લીધો. એટલે કે હું આ હવે શરીરમાં મમત ભાવ નહીં રાખું. આ શરીર મારું નથી. ગયા ભાવમાં હાથી, આ ભાવમાં આ, કાલે વળી ત્રીજો થઈશ, એ મારું સ્વરૂપ છે જ નહીં. મારું સ્વરૂપ તો આપે જોયું જાણ્યું અનુભવ્યું એવું આત્મ સ્વરૂપ જ છે. એમ શરીર પર મમત્વ ભાવ રાખશો નહીં. એટલે એણે જેમ દેહના મમત્વનો ત્યાગ કર્યો, એનું શરીર અનિત્ય છે, તેમ આપણું પણ અનિત્ય છે. આપણું કંઈ નિત્ય નથી, આપણું પણ જવાનું છે. તો એ શરીર મારું છે એવો ભાવ જ મૃત્યુ આવે એના પહેલાં જ છોડી દેવો જોઈએ. હું પોતે તો સહજ આત્મ સ્વરૂપ છું. ભગવાન જેવો શુદ્ધ બુદ્ધ સિદ્ધ જેવો છું, અજર અમર અવિનાશી છું. મારો કોઈ કાળે નાશ નથી. અને આ ચામડા હાડકાનું પૂતરું કે મળમૂત્રની ખાણ એવું શરીર હું નથી. ખાણ મૂત્રને મળની રોગ જરા અને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ. આ તો મળમૂત્રની ખાણ છે, અને હું તો ભગવાન જેવો શુદ્ધ આત્મા છું એમ વિચાર કરીને હવે આ દેહ પ્રત્યે મમત્વ ત્યાગો એમ કે છે. એટલે શરીર ઉપર મમત્વ ભાવ રાખશો નહીં. એટલે શરીર ઉપર મારાપણું કરશો નહીં, નહીં તો મૃત્યુ વખતે તમને દુઃખ આપશે. આપણે શરીર મારું મારું કરીએ અનંત વખતે તો દેહ છૂટે ત્યારે શરીર મૂકીને જવું પડે, એટલે એને પીડા થાય, આર ધ્યાન થાય, એટલે સમાધિ મરણ થાય નહીં. એટલે પહેલાંથી જે વિચારીને શરીર મારું નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, તો એ ભાવ એને મરતી વખતે જાગૃતિ આપે અને સમાધિ મરણનું કારણ થાય છે. આ પ્રમાણે વિશેષ આપણે આવતીકાલ લઈશું.